કાયદેસર પ્રવૃત્તિને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી સમયમાં આ ગેરકાયદેસર ધંધાઓ બંધ કરાવવામાં આવે નહીંતર ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ મામલે આમ આદમી પાર્ટીના ભાવનગરના નેતા બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જિલ્લા કલેક્ટરને શું અપીલ કરી છે અને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર શહેરમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ મામલે સવાલ ઉઠતા હોય છે। હત્યાના બનાવ સામે આવતા હોય છે, તેના કારણે આ શહેર ચર્ચામાં જોવા મળતું હોય છે। પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ભાવનગર શહેરમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો તે પ્રકારના આરોપો નેતાઓ લગાવી રહ્યા છે। જે દારૂ હોય, એમડી ડ્રગ્સ હોય, ચરસ જેવા જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે તેના ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવી છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જિલ્લા કલેક્ટરને શું રજૂઆત કરી છે અને શું માંગ કરી છે તે સાંભળી લો। આજરોજ ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે, ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ચરસ હોય, ગાંજો હોય, આ બધાનું વેચાણ, નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય, યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય, એક્સિડન્ટના મામલાઓ હોય, અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે, ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે। નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે, મહિલાઓ વિધવા બની રહી છે। ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે, રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે। અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે, જુગારનો ધંધો અને વેપાર કરી રહ્યા છે, એને ઉપર પણ અમે હલ્લાબોલ કરવાના છીએ। આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ। આપણે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી। તેમણે આજે જે રજૂઆત કરી છે તે મામલે તાકીદે આ બાબતે ગંભીરતા દાખવવામાં આવે અને આ પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। નહીંતર આગામી દિવસોમાં તેમણે આ બાબતે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।